Good morning, students. Welcome back again. In the previous lecture, we have completed question number 14, and I think I have given the question number 15 and 16 in your homework. તમને બધાને clear હશે અને આવડી ગયો હશે. Now we are going to discuss new question number 17 and 18 in this lecture. First, see the question number 17. The question is given here. Find the relationship between A and B. A અને B વચ્ચે એક relation તમારે find out કરવાનું છે. So that the function f defined by તમારું function define કરીને આપ્યું છે. F of x is equals to ax plus 1 when x is less than or equals to 3. F of x is equals to bx plus 3 when x is greater than 3 is continuous at x equals to 3. શાંતિથી સમજો. અત્યાર સુધીના ક્વેશ્ચન્સમાં આપણે કન્ટિન્યુટી એટ પર્ટિક્યુલર પોઈન્ટ આપણે ડિસ્કસ કરતા હતા, અધરવાઇઝ આખા ડોમેન પર કન્ટિન્યુટી ડિસ્કસ કરતા હતા ઓર ડિસકન્ટિન્યુટી પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરતા હતા. બટ ઇન ધીસ ક્વેશ્ચન continuous છે એવું તો આપી દીધું છે. We have to find the relation between A and B. મતલબ કે ક્વેશ્ચન તમને ઊંધો પૂછ્યો છે. બરાબર? તો શું છે? The function is continuous at x equals to 3 is given condition. એ આપણને આપેલું છે. એનો યુઝ કરી તમારે A અને B નું રિલેશન લાવવાનું. Here, what is given here? Here f of x is continuous at x equals to 3. This is the given condition. And if this is the given condition, therefore we can say that undu beta limit x tends to 3 minus f of x. Beta continuous ક્યારે કહેવાય? Okay, limit x tends to 3 minus as well as 3 plus f of x equals to f of 3. અને આ ત્રણેયની વેલ્યુ સેમ આવે તો જ. સર આપણી પાસે તો બે ડેફિનેશન છે. એક આ લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ વાળી, અને એક ડાયરેક્ટ લિમિટ x tends to 3 f of x equals to f of 3. સર કઈ ડેફિનેશન ક્યારે યુઝ કરવાની? તો સિમ્પલ વાત સમજો બેટા. અહીંયા 3 ની લેફ્ટ સાઈડ ફંક્શન અલગ છે, 3 ની રાઈટ સાઈડ ફંક્શન અલગ છે. તો લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ એટલે કે આ ત્રણેય ઇક્વલ થાય એ ડેફિનેશન યુઝ કરવા. એ ડેફિનેશન અહીં રાઈટ ડાઉન કરવાની. મગજમાં ક્લિયર? જો એક જ ફંક્શન હોય બંને તો ડાયરેક્ટલી ખાલી લિમિટ x ટેન્ડ્સ ટુ 3f of x equals to f of 3 બીજું કંઈ લખવાની જરૂર નથી. ઓકે, તો આ થઈ ગયું બેટા ઊંધું કામ કર્યું. ખબર પડી? અત્યાર સુધી આ ત્રણ ઇક્વલ લાવતા હતા, પ્રૂવ કરી અને પછી આ લખતા હતા. એની જગ્યાએ આપેલું છે એના ઉપરથી આ લખાય. હવે બેટા f of x આ બંને માટે ફાઇન્ડ આઉટ કરી અને મૂકી દો. ફર્સ્ટ ઓફ ઓલ find out the f of x. Here the condition is x tends to 3 minus, that means x less than 3. X tends to 3 minus, that means x less than 3. Therefore f of x equals to ax plus 1. Same way, x tends to 3 plus, that means x greater than 3, f of x equals to bx plus 3. ચલો બંનેના ફંક્શન f of x ડિસાઇડ થઈ ગયા. લેફ્ટ હેન્ડ લિમિટ માટે ax plus 1, for the right hand limit bx plus 3. બંને વેલ્યુ પુટ કરી દો. Therefore we are getting limit x tends to 3 minus ax plus 1 which is equals to limit x tends to 3 plus bx plus 3 and which is equals to f of 3. But f of 3 मतलब put x equals to 3 in f of x. But sama આમાં કે આમાં? તો જ્યાં x equals to 3 હોય એમાં. તો આમાં મૂકી દો બેટા. Therefore we are getting 3a plus 1. Now these two are
the limits of direct limit method ના questions થઈ ગયા. તો બંનેમાં direct limit put કરી આન્સર લાવો. ચલો આને direct limit put કરશો એટલે 3a plus 1 which is equals to 3b plus 3 and which is equals to 3a plus 1. આ 3a plus 1 તો બે વખત છે, કોઈ એક વખત લખો તોય ચાલે ને બેટા? હા, તો આ બાજુ ખાલી 3a plus 1 equals to 3b plus 3 મેં એક જ વખત લખ્યું બેટા. 3a plus 1 equals to 3a plus 1 બધાને ખબર જ હોય એટલે એક જ વખત લખીશું તો ચાલશે. હવે બેટા અહીંયા b નું રિલેશન જ જોઈએ છે, તો એક કામ કરો, a વાળી ટર્મ્સ અને b વાળી ટર્મ્સ બધી એક બાજુ ભેગી કરો, બાકીની ટર્મ્સ ને કઈ બાજુ લઈ જાઓ? આમાંથી 3 કોમન લઈ લો તો a - b into 3 equals to 2. થોડુંક વ્યવસ્થિત લખવું હોય તો a - b equals to 2/3 લખી દો. આ રિલેશન મળી ગયું. તો આ રિલેશન સારું દેખાય છે. બસ, તો આપણે એ જ જોઈતું હતું બેટા. So this is the required relation between A and B. This is the required relationship between A and B. બરાબર? તમારે જે રિલેશન જોઈતું હતું એ મળી ગયું અને આન્સરમાં લખી દીધું મેં. ક્લિયર? બસ આવું જ જોઈએ છે એ લોકોને, બીજું કઈ જોઈતું નથી. ક્લિયર? તો બહુ શાંતિથી સારો ક્વેશ્ચન છે. શું કર્યું? તો ક્વેશ્ચનમાં કન્ડિશન જે આપી હતી એનો યુઝ કર્યો, એ જ કન્ડિશનને એકોર્ડિંગ આપણને જે રિલેશન ફાઇન્ડ આઉટ કરવાનું હતું એ મળી ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18. ક્વેશ્ચન નંબર 18 બહુ જ સારો અને હું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સમાં કન્સિડર કરીશ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓકે, તો જોઈ લો ક્વેશ્ચન શું છે પહેલા. ફોર વોટ વેલ્યુ ઓફ લેમ્ડા, એટલે તમારે કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની? લેમ્ડા. ઇઝ ધ ફંક્શન ડિફાઇન્ડ બાય, ફંક્શન ડિફાઇન કરીને આપ્યું છે f of x is equals to lambda into x square minus 2x if x less than or equals to 0. f of x is equals to 4x plus 1 if x greater than 0. Continuous at x equals to 0. તમારે લેમ્ડાની કઈ વેલ્યુ માટે આ ફંક્શન કન્ટિન્યુઅસ થશે at x equals to 0 એ ફાઇન્ડ આઉટ કરવાનું. મતલબ you have to find the value of lambda when the function is continuous at x equals to 0 is the given condition. આ given condition થઈ બેટા. અને બીજો એક ક્વેશ્ચન પણ છે, what about continuity at x equals to 1? એટલે કે 1 આગળ કન્ટિન્યુટી વિશે શું કહી શકો બેટા તમે? તો what about continuity at x equals to 1? બરાબર, એની માટે લેમ્ડાની વેલ્યુ તો ફાઇન્ડ આઉટ કરવાની જ છે. બરાબર, ક્વેશ્ચનમાં પહેલા સ્ટાર્ટિંગમાં છે અને એના બે પોર્શન થયા. એક continuity at x equals to 1 હોય તો લેમ્ડાની વેલ્યુ શું, ના હોય તો લેમ્ડા વિશે શું કહી શકો એ પણ આપણે ડિસ્કસ કરવાનું છે. મતલબ કે અહીંયા બે ક્વેશ્ચન બે પાર્ટમાં કામ થશે. પહેલું at x equals to 0 ની વાત કરીશું, બીજું at x equals to 1. બરાબર, અહીંયા એ તો આપ્યું છે કે at x equals to 0 function is continuous. તો એ લોજિક આપણે યુઝ કરીએ અને લેમ્ડાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. So here f of x is continuous at x equals to 0. But at x equals to 0 function is continuous. Therefore we can say that बेटा लेफ्ट हैंड लिमिट राइट हैंड लिमिट લખીશું. કેમ? તો કે 0 ની લેફ્ટ સાઈડ ફંક્શન અલગ છે, રાઈટ સાઈડ ફંક્શન અલગ છે. Therefore left hand limit means limit x tends to 0 minus f of x equals to limit x tends to 0 plus f of x equals to f of 0. Okay, ચલો પહેલું બે જગ્યાએ લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટમાં ફંક્શન ડિસાઈડ કરી અને ફંક્શન મૂકવું પડશે. તો પહેલો ફંક્શન ડિસાઈડ કરવા માટે આવી રીતે કન્ડિશન્સ તમે લખશો બેટા. x tends to 0 minus that means x less than 0. તો f of x શું થશે બેટા? lambda into x square minus 2x.
therefore limit x tends to 0 minus lambda into x square minus 2x. Okay, same way for the right hand limit, means limit x tends to 0 f of x શું થશે? limit x tends to 0 plus f of x. So jo x tends to 0 plus, that means x greater than 0, and for x greater than 0 function is 4x plus 1, and we have to also find f of 0. So x equals to 0 છે, f of x માં lambda x ની જગ્યાએ 0 મૂકશો તો lambda into 0 minus 0 થઈ જશે. x ની જગ્યાએ 0 મૂકશો એટલે 0 minus 0. ક્લિયર? ચલો આમાં ડાયરેક્ટ લિમિટ, આમાં પણ ડાયરેક્ટ લિમિટ મૂકી દો અને સોલ્વ કરો. therefore we are getting direct limit મૂકશો એટલે lambda into 0 minus 0 which is equals to, આમાં બેટા direct limit 4 into 0 plus 1 equals to 0. ચલો આનો આન્સર શું આવે બેટા? 0 equals to, આનો આન્સર આવે 1. આ બાજુ 0 વારે ઘડીએ લખવાની જરૂર નથી, એક વખત લખ્યો બહુ થઈ જશે. તો જો 0 equals to 1 બેટા કોઈ દિવસ થાય? તો it is not possible. આ તો કોઈ દિવસ possible નથી, અને આ જો possible જ નથી તો કહેવાનો મતલબ તમારું ફંક્શન at x equals to 0 continuous થશે નહીં. તમારું ફંક્શન at x equals to 0 continuous થશે નહીં, ચાહે લેમ્બડા ની કોઈ બી વેલ્યુ લઈ લો, કારણ કે આમાં લેમ્બડા તો છે જ નહીં, લેમ્બડા ઉપર ડિપેન્ડ જ નથી. માની લો લેમ્બડા ની વેલ્યુ 5 લીધી તો પણ આ જ આવવાનું 0 equals to 1, અને એ કેસમાં આપણું ફંક્શન કન્ટિન્યુઅસ થવાનું નથી, બીકોઝ આ વસ્તુ પોસિબલ જ નથી. બરાબર? મેથ્સના રૂલ્સમાં આવું કશું છે જ નહીં કે 0 અને 1 ઇક્વલ થાય. ઓકે, સીધી વાત. ક્લિયર? તો તમારું ફંક્શન 0 આગળ કન્ટિન્યુઅસ થતું નથી કોઈ પણ લેમ્બડાની વેલ્યુ માટે, તો આપણે લેમ્બડાની વેલ્યુ મળશે નહીં. તો there does not exist any value of lambda. તો સ્ટેટમેન્ટમાં શું લખીશું? for no value of lambda, lambda ની કોઈ જ વેલ્યુ છે નહીં. ક્યાં? જ્યાં તમારું ફંક્શન કન્ટિન્યુઅસ થાય. બરાબર? તમારું ફંક્શન કન્ટિન્યુઅસ થાય એવી લેમ્બડાની કોઈ જ વેલ્યુ પોસિબલ નથી. તો for no value of lambda f of x is continuous at x equals to 0. લેમ્બડાની કોઈ પણ વેલ્યુ મળતી નથી જેની માટે આ ફંક્શન કન્ટિન્યુઅસ at x equals to 0 થાય. મળી બેટા? ના, નહીં મળે. તો બસ એ સ્ટેટમેન્ટ આપણે આપી દીધું. હવે વાત કરો સેકન્ડ ક્વેશ્ચન. તો સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ તો થોડુંક સમજી લઈએ પહેલા સેકન્ડ ક્વેશ્ચનને. what about continuity at x equals to 1? આ ક્વેશ્ચનમાં એવું નથી કીધું કે ફંક્શન at x equals to 1 કન્ટિન્યુઅસ છે, એવું નથી કીધું. આપણે એ ચેક કરવાનું છે. સાથે સાથે લેમ્બડાની વેલ્યુ તો ફાઇન્ડ આઉટ કરવાની છે, કારણ કે આ જનરલ ક્વેશ્ચન કહેવાય આ બંને માટે. તો આપણે હવે એવું નહીં લખીએ કે f of x is continuous at x equals to 1, બટ એવું લખીશું now શાનું ડિસ્કશન આવ્યું બેટા? કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની છે at x equals to 1. now we have to discuss the continuity at x equals to 1. આપણે at x equals to 1 continuity discuss કરી લઈએ. ઓકે, ચલો વાત કરીએ છીએ continuity at x equals to 1. તો 1 ની લેફ્ટ સાઈડ, 1 ની રાઈટ સાઈડ અને f of 1, આ ત્રણ વસ્તુની મારે જરૂર પડે. તો 1 ની લેફ્ટ હેન્ડ લિમિટ મતલબ લિમિટ x tends to 1 minus f of x, લિમિટ x tends to 1 plus f of x, આ બંને અલગ અલગ કેલ્ક્યુલેટ કરવાની જરૂર ખરી કે નહીં એ આપણને ફંક્શન ડિફાઇન કર્યું ત્યાંથી ખબર પડે. ચલો બેટા 1 ની લેફ્ટ સાઈડ, 1 ની લેફ્ટ સાઈડ મતલબ x less than 1, x less than 1 but very nearer to 1, એટલે બહુ દૂરના નથી, 0 થી મોટા જશે
x less than 1 but 0 થી તો મોટા જશે ત્યારે ફંક્શન 4x plus 1 એટલે કે લેફ્ટ હેન્ડ લિમિટ માટે ફંક્શન 4x plus 1. For the right hand limit x greater than 1 એ પણ આ જ કેસ થયો બેટા x greater than 1 એની માટે પણ ફંક્શન આના જ થશે મતલબ ફંક્શન at x equals to 1 1 ની લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ વેરી થતું નથી change થતું નથી therefore there is no need to calculate left hand limit and right hand limit separately in this question. આમાં લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ સેપરેટ કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી તો તમે ખાલી ડાયરેક્ટ લિમિટ at x equals to 1 means limit x tends to 1 f of x કેલ્ક્યુલેટ કરશો ખબર પડી ગઈ કેમ સર લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ડિસ્કસ નથી કરવાની બીકોઝ લેફ્ટ સાઈડ કા તો રાઈટ સાઈડ ફંક્શન વેરી થતું નથી સેમ નું સેમ જ છે એટલે એક જ લિમિટ કેલ્ક્યુલેટ કરવાની અને આ કેસમાં f of x છે બેટા 4x 1 ડાયરેક્ટ લિમિટ મૂકશો એટલે આન્સર આવશે 5 ડાયરેક્ટ લિમિટ મૂકશો આન્સર આવી ગયો 4 1 that means 5 ઓકે હવે વાત આવશે f of 1 ની ચલો f of 1 પણ ફાઇન્ડ આઉટ કરીએ તો ફાઇન્ડ આઉટ f of 1 તો f of 1 માટે પણ ફંક્શન તો આ જ રહેશે બેટા at x equals to 1 ફંક્શન આ જ હશે કારણ કે ગ્રેટર ધેન 1 માટે આ છે સોરી ગ્રેટર ધેન 0 માટે આ છે તો 1 માટે પણ આ જ હશે પોઝિટિવ રિયલ નંબર્સ માટે જે હોય એ 1 માટે હશે તો ફંક્શનમાં ડાયરેક્ટલી x ની જગ્યાએ 1 મૂકી દો એટલે તમને f of 1 નો આન્સર પણ શું મળ્યો 5 જો આ લિમિટ નો આન્સર f of 1 નો આન્સર ઇક્વલ મળી ગયો here limit x tends to 1 f of x which is equals to f of 1 which is equals to 5 મળી ગયો therefore f of x is continuous function at x equals to 1 શું થયું બેટા f of x continuous થયું કઈ જગ્યાએ at x equals to 1 પણ શાંતિથી સમજો આપણે લેમ્ડા વિશે પણ વાત કરવાની હતી લેમ્ડાની વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરવાની હતી પણ આપણા ક્વેશ્ચનમાં ક્યાંય લેમ્ડાની જરૂર પડી નહીં એનો મતલબ કે આ ફંક્શનમાં મારો જે આન્સર આવે છે એ લેમ્ડા ઉપર ડિપેન્ડ કરતો નથી માની લો હું લેમ્ડા 5 લઉં તો પણ આ જ કેલ્ક્યુલેશન આ જ આન્સર લેમ્ડા 7 લઉં તો બી આ જ કેલ્ક્યુલેશન આ જ આન્સર લેમ્ડા 0 લઉં તો બી આ જ કેલ્ક્યુલેશન આ જ આન્સર લેમ્ડા 2021 લઉં તો બી આ જ કેલ્ક્યુલેશન આ જ આન્સર મતલબ કે લેમ્ડાની કોઈ બી વેલ્યુ લઈ શકાય for every value of lambda for every value of lambda this function is continuous at x equals to 1 કહેવાય તો કે હા તો અહીં શું લખીશું for any value of lambda lambda ની ગમે તે વેલ્યુ માટે for any value of lambda f of x is continuous at x equals to 1 જો at x equals to 1 continuity ડિસ્કસ થઈ ગઈ અને લેમ્ડા ની વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ થઈ ગઈ તો આ ક્વેશ્ચન સારો છે અને બહુ જ મસ્ત ક્વેશ્ચન ફેવરિટ ક્વેશ્ચન છે મારો આમાં કેમ લેમ્ડાની વેલ્યુ ના મળી બેટા તો કે આ વસ્તુ કોઈ દિવસ પોસિબલ નથી તો લેમ્ડાની ગમે તે વેલ્યુ લો આ વસ્તુ પોસિબલ જ નથી તો લેમ્ડાની વેલ્યુ મળશે નહીં मतलब for no value of lambda f of x is continuous at x equals to 0 and here તમે લેમ્ડા ની કોઈ બી વેલ્યુ લો આ વસ્તુ તો ઓલવેઝ રાઈટ છે તમારું ફંક્શન કન્ટીન્યુઅસ થશે at x equals to 1 so for any value of lambda f of x is continuous at x equals to 1 ક્લિયર છે તો જોઈ લો એકવાર વ્યવસ્થિત
Now we are going to discuss next question, example number 17. See, the question is, discuss the continuity of sine function. Same એના જેવો જ question છે. Example 18. Prove that the function defined by f of x is equals to tan x is continuous function. બરાબર? અને બીજા 4 question જે આપણે ડિસ્કસ કરવાના છે એ આપણે એક્સરસાઇઝમાં આપ્યા છે. ક્વેશ્ચન નંબર 22, એક્સરસાઇઝ 5.1, ક્વેશ્ચન નંબર 22 એ આપણે જાતે કરવાનો છે. બરાબર? તો એ બી લખી રાખવું જોઈએ. એક્સરસાઇઝ 5.1, ક્વેશ્ચન નંબર 22. ઓકે? અને આના ઉપરથી આપણે ટોટલ 6 ગોલ્ડન સ્ટેટમેન્ટ્સ રાઇટ ડાઉન કરીશું. આના ઉપરથી જ આપણે જે ગોલ્ડન સ્ટેટમેન્ટ લખતા હતા અને લિસ્ટ બનાવતા હતા એમાં બીજા 6 ગોલ્ડન સ્ટેટમેન્ટ્સ એડ થશે એ આપણે અહીંયા જોઈ લઈએ. ઓકે? ચલો, તો ફર્સ્ટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ એક્ઝામ્પલ નંબર 17. ડિસ્કસ ધ કન્ટિન્યુટી ઓફ સાઇન ફંક્શન. આપણે પહેલા સાઇન ફંક્શનની કન્ટિન્યુટી ડિસ્કસ કરીએ. તો એના પહેલા ફંક્શન તો ડિફાઇન કરવું પડશે ને. યસ, here function f of x is equals to sin x. sin function આ રીતે ડિફાઇન. એના ડોમેઇન ની વાત કરું ને બેટા, તો એનો ડોમેઇન આવે x belongs to r. for every real numbers આ ફંક્શન ડિફાઇન છે. બરાબર? 11th માં આપણે આ ડિસ્કસ કરેલું છે. અને એમ પણ તમને દેખાશે કે sin ફંક્શન નો ગ્રાફ તમે જોયો હશે. બરાબર છે? વેવ્સ ના તમારા ચેપ્ટર્સ માં ફિઝિક્સ માં પણ આવતો હશે. તો ક્યાંય પેન લિફ્ટ કરવાની જરૂર પડતી નથી. વિધાઉટ લિફ્ટિંગ પેન ઉઠાયા વગર તમે કન્ટિન્યુઅસ ગ્રાફ ડ્રો કરી શકો. એટલે આ ફંક્શન કન્ટિન્યુઅસ ઓન r છે જ. ઓકે? ચલો, તો f of x is equals to sin x where x belongs to r. આપણું ફંક્શન ની કન્ટિન્યુટી બરાબર ફોર એવરી રિયલ નંબર ચેક કરવાની. એની માટે આપણે કોની હેલ્પ લઈશું? તો કે લેટ c belongs to r, c be any real number. અને હવે આપણે at x equals to c કન્ટિન્યુટી ડિસ્કસ કરીએ. તો લિમિટ x tends to c f of x. So what is f of x? f of x is sin x અને એનો આન્સર આવશે બેટા sin c. Same way we have to also find f of c. So put x equals to c in f of x, we are getting sin c. Limit no answer and f of c no answer equal. So here limit x tends to c f of x which is equals to f of c which is equals to sin c. Therefore we can say that f of x is continuous function at x equals to c where c belongs to r, any real number. એટલે આના ઉપરથી તમે એવું લખી શકો કે f of x is continuous on r. f of x શું છે બેટા? continuous on r. અને f of x અત્યારે હાલ sin ફંક્શન છે. તો હું અહીંયા લખીશ sin ફંક્શન ડિફાઇન કેવી રીતે થાય એની માટે ગોલ્ડન સ્ટેટમેન્ટ લખીશું. તો કે sin ફંક્શન અને sin ફંક્શન ડિફાઇન કરવા માટે આપણે આવું લખીશું f of x equals to sin x where x belongs to r is continuous function on r. બરાબર? એ આખા ડોમેઇન માટે ફોર એવરી રિયલ નંબર એ કન્ટિન્યુઅસ છે. સેમ આના જેવું બેટા કોસાઇન ફંક્શન. બરાબર? ક્વેશ્ચન નંબર 22 એમાં પણ તમે કોસાઇન ની વાત કરી લેશો. તો કોસાઇન ફંક્શન પણ રિયલ નંબર્સ માટે ડિફાઇન છે. એનો ગ્રાફ પણ સાઇન ના જેવો જ આવે છે. બરાબર? ખાલી π/2 નું શિફ્ટિંગ હોય છે. તો કોસાઇન ફંક્શન
f of x equals to cos x where x belongs to r એ પણ કેવું થશે sin ની જગ્યાએ cos મૂકી દેશો એટલે આ બધું પ્રૂવ થઈ ગયું સેમ પ્રોસીજર બરાબર is continuous on r બરાબર આમાં sin ની જગ્યાએ cos મૂકી દેશો એટલે ક્વેશ્ચન નું સોલ્યુશન થઈ જશે બીજું કશું કરવાની જરૂર નથી એટલે sin અને cosine ના ક્વેશ્ચન સેમ થઈ ગયા ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 18 ની વાત કરીએ prove that the function defined by f of x is equals to tan x is continuous function but કયા ડોમેઇન માટે એ નથી આપ્યું તો યાદ કરો બેટા tan x જ્યારે કે ડિફાઇન કરવાનું થાય ફંક્શન આપણે tan x ડિફાઇન કરવાનું થાય તો એનો ડોમેઇન શું થાય ફંક્શન tan x નો ડોમેઇન બહુ જ મગજમાં ક્લિયર હોવો જોઈએ x belongs to r પણ એમાંથી 2k plus 1 pi by 2 k belongs to z subtract કરવા પડશે બરાબર છે તો ધ્યાનથી સમજો બેટા 2k plus 1 pi by 2 odd multiple of pi by 2 angles બધા subtract કરવા પડશે because ત્યાં આપણું tan x ફંક્શન ડિફાઇન નથી ત્યાં tan x ડિફાઇન નથી બહુ ધ્યાનથી સમજો કેમ નથી તો કે tan x એટલે sin x by cos x કહેવાય જ્યાં cos x ની વેલ્યુ 0 થાય ત્યાં આપણું ફંક્શન એટલે કે tan x ડિફાઇન ના થાય એવું મગજમાં ક્લિયર છે બરાબર અને આ 11th માં શીખેલા છે આ ટોપિક બહુ જ ક્લિયર છે ચલો આનો ડોમેઇન મળી ગયો ક્લિયર થઈ ગયું હવે આના ડોમેઇન માટે કન્ટિન્યુટી ચેક કરવા માટે આવી રીતે જ પોઈન્ટ લઈ લઈએ તો let point C belongs to R minus 2k plus 1 pi by 2 k belongs to Z અને at x equals to C આપણે કન્ટિન્યુટી ડિસ્કસ કરવી હોય તો આપણે લિમિટ અને f of c કેલ્ક્યુલેટ કરો at x equals to c તો લિમિટ x tends to c f of x ની જગ્યાએ આવશે બેટા tan x અને ડાયરેક્ટ લિમિટ મૂકશો એટલે આન્સર આવશે tan c સેમ વે f of c નો આન્સર પણ આવશે tan c બરાબર છે બેટા ચલો લિમિટ નો આન્સર tan c f of c નો આન્સર tan c ઇક્વલ આવી ગયા here limit x tends to c f of x equals to f of c equals to tan c એટલે એવું લખાય f of x is continuous function at x equals to c where c belongs to r minus 2k plus 1 pi by 2 k belongs to z ઓકે આ રીતે લખાય બેટા અને આ રીતે લખવું હોય તો બી લખાય f of x is continuous on r minus 2k plus 1 pi by 2 k belongs to z એના ડોમેઇન પર કન્ટિન્યુઅસ થઈ ગયું અને આ સ્ટેટમેન્ટ આપણે ગોલ્ડન સ્ટેટમેન્ટમાં લઈ લઈશું tan x ફંક્શન ડિફાઇન કરી અને એને કન્ટિન્યુટી માં બતાવી દઈશું તો યાદ કરો બેટા tangent function which is defined as f of x equals to tan x where x belongs to r minus 2k plus 1 pi by 2 k belongs to z is which type of function? Continuous function on r minus 2k plus 1 pi by 2 k belongs to z and our domain પર continuous છે બરાબર એટલે continuous
કહેવાય, બરાબર છે. એટલે તો ક્વેશ્ચનમાં કન્ટિન્યુઅસ લખીને આપી દીધું છે. મગજમાં ઉતરી ગયું બેટા આટલું? જોઈ લો. તો આવી જ રીતે ક્વેશ્ચન નંબર તમારા 22 ની વાત કરો. તો 22 માં બાકીના 3 આપેલા છે, બાકીના 4. એક કોસાઇન તો લખી દીધું, ટેન્જન્ટ પછી કોટેન્જન્ટ, કોટેન્જન્ટ, સિકેન્ટ અને કોસેકેન્ટ. તો હું કોટેન્જન્ટ માટે લખી દઉં છું, બરાબર. કોટેન્જન્ટ ફંક્શન જે ડિફાઇન થાય બેટા f of x equals to cot x. બોલો x શું આવશે? તો કે x belongs to r minus k phi, k belongs to z. કેમ k phi? તો કે sin x 0 થાય એવા બધા જ એંગલ સબટ્રેક્ટ કરવા પડે અને આ ફંક્શન કેવું થાય? કન્ટિન્યુઅસ થાય on its domain. Domain શું બેટા? r minus k phi, k belongs to z. આ કોટેન્જન્ટ ફંક્શન ની વાત થઈ. એ જ રીતે સિકેન્ટ એટલે કે સેક ફંક્શન ની વાત કરીએ તો સિકેન્ટ ફંક્શન, ચલો એને ડિફાઇન કરીએ પહેલા. f of x equals to sec x. sec x એટલે 1 upon cos x. એમાં તમારે કયા એંગલ સબટ્રેક્ટ કરવા પડશે? તો જ્યાં cos x 0 થાય એવા એંગલ, એટલે કે 2k plus 1 pi by 2, k belongs to z is કેવું થયું બેટા? કન્ટિન્યુઅસ on r minus, એનો ડોમેઇન શું આવશે? તો કે r minus 2k plus 1 pi by 2, k belongs to z. આ થયું સિકેન્ટ ફંક્શન એટલે કે સેક ફંક્શન ની વાત. એ જ રીતે કોસિકેન્ટ ફંક્શન આવશે. એની માટે પણ આ જ રીતે લખાશે. કોસિકેન્ટ ફંક્શન f of x equals to cosec x અને એમાં x ની કન્ડિશન x belongs to r minus k pi, k belongs to z is which type of function? Continuous function on r minus k pi, k belongs to z. એના ડોમેઇન પર કન્ટિન્યુઅસ છે. બોલો ક્લિયર થઈ ગયું? તો આ રીતે તમે આ 6 ગોલ્ડન સ્ટેટમેન્ટ્સ યાદ રાખશો. અને સાથે આપણો ક્વેશ્ચન નંબર 22 પણ કમ્પ્લીટ થઈ ગયો. 22 માં તમારે આ જ પ્રોસિજર જેમ 10x માં કર્યું છે એવી જ રીતે કરવાનું. ઓકે, આમાં જેમ છે એ જ રીતે. તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ બેટા. ઓકે, થેન્ક યુ વેરી મચ. જોઈ રહ્યો.